સમાચારથી ડીસા તાલુકાના સંતોષી ગોડિયા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। સંતોષી ગોડિયા પ્રાથમિક શાળા ખાતે ભાવનાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું, જેમાં ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દેશભક્તિ ગીતો અને નાટ્ય જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। રાષ્ટ્રીય મહાસભાએ પંજાબમાં રાવી નદી કિનારે પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખ પદ નીચે પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાનો ઠરાવ કરાયો હતો। સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે 75માં ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી સંતોષી ગોડિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી। ભાવનાબેન પરમારને રાજુભાઈ માળીના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું। પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ભાગ લેનારને ગામના દાતાઓ તરફથી પેન, કંપાસ, પેન્સિલ તથા નોટબુક આપવામાં આવી અને સ્વતંત્ર દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।